ઈરાનમાં અપહરણ થયેલ 4 લોકોનો છુટકારો થયો છે। ચારે ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે। અમદાવાદથી બાપુપુરા જવા માટે તેઓ રવાના થયા છે। માણસાના 4 લોકોનો છુટકારો થયો છે। વિદેશ જવાના મોહમાં 4 લોકો જિંદગી સાથે જંગમાં ફસાઈ ગયા હતા। મૂળ માણસાના બાપુપુરા અને બદપુરા ગામના રહેવાસી છે। આ ચારે લોકો ઈરાનમાં તેઓને બંધક બનાવવામાં આવ્યા હતા। ત્યારબાદ માર મારવામાં આવ્યા હતા અને જેનો એક વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં ખંડણી પણ માંગવામાં આવી હતી। તો 4 લોકો ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા અને બાદમાં ઈરાનમાં અપહરણ થયું હોવાનું સામે આવ્યું। અપહરણકારોએ બાપુપુરા ગામમાં રહેતા પરિવારજનોને વિડીયો મોકલી કરોડો રૂપિયાની ખંડણીની માંગ કરી હતી, જેના કારણે પરિવારજનો ચિંતિત બન્યા હતા। આ મામલે માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલને જાણ થતાં તેઓએ કેન્દ્ર સરકારને પત્ર લખી મદદ માંગી હતી અને 4 લોકોનું અપહરણ કરી ઈરાનમાં ગોંધી રાખવામાં આવ્યા હતા। સામેથી બાબા નામના વ્યક્તિ દ્વારા તેમના પરિવારજનોને ફોન કરી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। પરિવારજનોને એક વિડીયો મોકલવામાં આવ્યો અને જેમાં અપહૃત લોકોને નગ્ન કરી જમીન પર ઊંધા સુવડાવીને માર મારવામાં આવ્યા। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા વિભુ પાસેથી। જી વિભુ, અપહરણ થયેલા લોકોનો છુટકારો થઈ ગયો છે। ન્યૂઝ 18 ગુજરાતીની જે ખબર હતી તેના પર હવે અસર થઈ છે અને જેના કારણે તેઓનો છુટકારો થયો છે। હાલ શું અપડેટ? જી સંધ્યા, જે માણસાના બાપુપુરાના વિસ્તારના જે 4 લોકો હતા કે ઈરાનમાં બંધક હતા, તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે અપહરણકર્તાઓ જે હતા કે તેમને વિડીયો બનાવ્યો, મારતો વિડીયો બનાવ્યો અને તેમના પરિવારજનોને મોકલી અને ખંડણી માંગતા હતા, પૈસા માંગતા હતા, સતત એના ઉપર પ્રેશર કરતા હતા અને જે બંધક હતા તેમને મારવામાં આવતો હતો। ત્યારબાદ જે સરકાર દ્વારા પણ એક્શન લેવામાં આવ્યા, ગૃહ વિભાગને જાણ કરવામાં આવી કે આ રીતની આખી ઘટના બની રહી છે અને ગૃહ વિભાગે પણ તેમની તરત કાર્યવાહી કરવામાં આવી કે જ્યાં ઈરાનમાં બંધક હતા તેમને છોડાવવામાં આવ્યા। ગઈ રાતે જ છોડાવી અને આજે અમદાવાદ એરપોર્ટ પર 1:30 કલાકે પહોંચી ગયા છે। તેમને પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીંથી લઈ જવામાં આવ્યા છે, એટલે કે અમદાવાદ એરપોર્ટથી તેઓ નીકળી ગયા છે। જો કે અમદાવાદ એરપોર્ટ પર સફળ રીતે તેમને પહોંચાડવામાં તમામ મદદ છે તે સરકાર દ્વારા કરવામાં આવી છે। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પણ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તંત્ર પણ એક્શનમાં આવ્યું કે જે બંધકો હતા, નિર્દોષો હતા, તેમને છોડાવી અને તેમના પરિવાર સાથે મિલન કરાવે। જી, તો હાલ સીધા તેમને ઘરે લઈ જવામાં આવી રહ્યા છે કે તેમની સાથે અત્યારે પૂછપરછ થશે કોઈ અલગ જગ્યાએ, કે સીધા જ તેમના પરિવારનો ભેટો તેમની સાથે કરાવવામાં આવશે? કારણ કે અત્યંત દયનીય સ્થિતિમાં જોવા મળ્યા હતા, જે રીતે જે વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં એક મહિલા પણ છે। જી સંધ્યા, જે રીતે અત્યારે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા અને તેમની જે સ્થિતિ જોઈ છે ખૂબ જ દયનીય હતી, કારણ કે જે રીતે એના લોકો ઉપર માનસિક ટોર્ચર કરવામાં આવ્યું હતું, મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોઈ પણ વ્યક્તિ હોય છે કે પોતાના પરિવારથી દૂર હોય છે, બંધક હોય અને એમની સાથે જે ઘટના બનતી હોય છે ત્યારે તેમની માનસિક સ્થિતિ સારી નથી હોતી, ત્યારે સતત તેમની સાથે રહી અને જે વહીવટી તંત્ર દ્વારા છે કે પોલીસ દ્વારા છે સતત તેમને તેમના ઘરે પહોંચાડવા માટે, તેમના પરિવાર સાથે પહોંચાડવા માટે અત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી નીકળી ગયા છે। જો કે તેઓની પણ પૂછપરછ કરશે, પરંતુ તેમની માનસિક સ્થિતિ સારી થઈ જાય ત્યારબાદ પૂછપરછ કરશે કે તેમની સાથે આ કઈ રીતે આખી ઘટના બની છે તે જાણવાનો પ્રયાસ છે તે પોલીસ કરશે। કારણ કે જી, આપનો આભાર। આ ફેમિલીના 4 જણાને કિડનેપ કર્યા છે। એના પછી મેં તરત જ હર્ષભાઈનો સંપર્ક કર્યો, એમને પોલીસને સૂચના આપી એટલે ગુજરાત પોલીસ, કેન્દ્ર સરકાર અને કેટલાક જે બિનસરકારી મિત્રો હોય એમના દ્વારા આ મિશન પાર પાડવામાં આવ્યું અને 4 લોકોને સેફલી ઘરે પાછા લાવવામાં આવ્યા છે। તો 4 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા તે સમયના આ દ્રશ્યો છે। પોલીસની હાજરીમાં તેઓને એરપોર્ટથી તેમના ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે, કારણ કે હાલ તેમની પરિસ્થિતિ, માનસિક પરિસ્થિતિ હોય, શારીરિક પરિસ્થિતિ હોય, એ પ્રકારની જોવા નથી મળી રહી। કારણ કે જે રીતે તેમને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા, તો એક ડર તેમનામાં છે। પરિવારજનો સાથે મળીને વાતચીત તેઓ કરશે, આ સાથે પોલીસ પણ તેમની સાથે વાતચીત કરશે। ખાસ કરીને કાઉન્સેલિંગની અત્યારે તેમને ખાસ જરૂર હોય છે, જે રીતે તેમના પર બર્બરતા દાખવવામાં આવી છે।